માટી જેવી નિદ્રા, જીવનભરનું દુઃખ, ભવિષ્યના મકાનો ઊભા કરનાર મજૂરો પોતાના માટે રાતનું આશરો શોધે છે રેતી, માટી અને કપચીના ઢગલા પર. પણ એક એવી ઘટના જે કોઈપણ સાઇટ પર કોઈપણ સમયે બની શકે છે. એક નાની ભૂલ, એક ક્ષણની લાપરવાહી અને આખું જીવન હંમેશા માટે અટકી શકે છે. વર્ષો પહેલા મોરબી ખાતે જ્યારે હું એક પ્રોજેક્ટ પર કાર્યરત હતો, ત્યાં અમારા રેતી સપ્લાયરે કહ્યું હતું કે બીજી સાઇટ પર આવી જ દુર્ઘટના બની હતી. સાથેયો રેતી, ગીટી કે માટી જેવા સામગ્રીના ઢગલા પર સૂવું ખૂબ જ ખતરનાક છે. ટ્રક ચાલકને જાણ પણ નથી હોતી કે ત્યાં કોઈ સૂતું હોઈ શકે છે. આજકાલના ટ્રકમાં અદ્યતન ટેકનોલોજી છે. રિવર્સ હોર્ન, પાછળની લાઇટ અને સૌથી ખાસ પાછળનું ઓટોમેટિક અનલોડિંગ સિસ્ટમ દરવાજો પણ આપમેળે ખુલી જાય છે. આથી ડ્રાઈવરને નીચે ઉતરવાની જરૂર નથી પડતી. પણ એવા સમયે સપ્લાયર અને ડ્રાઈવર બંનેએ સાઇટ પર અનલોડિંગ કરતા પહેલા સાવચેતી રાખવી અત્યંત આવશ્યક છે. મિત્રો, નાની ભૂલ જીવનભરનું દુઃખ બની શકે છે. આવી દુઃખદ ઘટના ફરી ન બને એ માટે આપણે સૌએ એકબીજાને સતર્ક કરવા જોઈએ. એક પગલું સુરક્ષા તરફ. દરેક જીવ અમૂલ્ય છે.